ઇલિયાસ રહીમભાઈ સુમરા પાલનપુરથી છેલ્લા હું 27 વર્ષથી રિક્ષા ચલાવું છું, પણ આજ દિન સુધી આવા પહેલાં આ રીતની રિક્ષા ચાલક સાથે આ રીતની બનાવ બનતા નહીં. હમણાં હાલ તમે કોઈ જગ્યાએ પેસેન્જર ઉતારો તો પેસેન્જર સાઈડમાં રિક્ષા હોય, પોલીસની ગાડી આવે તો તમારો તરત જ મેમો અથવા પાવતી તો ડિટેન કરવા. રોંગ સાઈડનો સેજ તમે વાળી હશે કે ઊભી રાખી તો રોંગ સાઈડમાં તમારો કેસ બનાવી નાખે અને તમને 281 કરે. એના અંદર જોમીન આપવા પડે અને જોમીન આપ્યા કેડીએ 500-1000 રૂપિયા પોલીસ તમારા જોડેથી લે. કોર્ટમાં તારીખ ભરવાની, કોર્ટના અંદર ટાઈમ બગાડવાનો અને તમારે ધક્કા ખાવાના અલગ. બાકી રિક્ષાનો દિવસ પડે તમારો. અને સામાન્ય માણસ હોય તો એ બિચારો કેવી રીતના આ બધું ચલાવે. અને રિક્ષાનું સ્ટેન્ડ જે પાલનપુરના અંદર રાખેલા જે 281 સ્ટેન્ડ હતા જૂના, અભી હાલ 200 સ્ટેન્ડ નહીં રહ્યા, 81 નહીં રહ્યા અંદર. કોઈ જગ્યાએ રિક્ષા સ્ટેન્ડના ધોબલા લાગેલા હતા. નવા રોડ બને એટલે ગાયબ. દુકાનવાળાને નડતો હોય તો એ ગાયબ. રિક્ષા સ્ટેન્ડના અંદર જે અભી હાલ જો જગ્યાએ પૂરણ દબાણ કરેલું છે, ગલ્લા, લારીઓ, બારીઓ, એ તમે હટાવો તો રિક્ષા સેફ સાઈડ ઊભી રહે તો રિક્ષાવાળાને પૈસા ભોગવવા ના પડે અડચણનો અંદર આવતું હોય તો. એટલે અમારે આટલી રિક્વેસ્ટ છે પોલીસથી કે જો સામાન્ય રિક્ષાવાળો બી ધંધો કરીને ચલાવી શકે પોતાનું ગુજરાન, તો એ રીતની રિક્ષા એની સ્ટેન્ડ ઊભી રાખી શકે. તો તમે રિક્ષા સ્ટેન્ડના ઉપરથી દબાણ હટાવશો તો રિક્ષા સ્ટેન્ડ ઉપર ઊભી રહી શકશે.